બીક લાગે છે યાર. બીક લાગે તો બુલેટ તો કમ્પ્લીટ ચલાવે. બુલેટ ફાવે આ જોજો ફાવકે હે. મિત્રો હાલ અમે પડતા રહી ગયા. અમે હાલ કોઈક સાધન બાધન આવતું હોત તો તું કમ્પ્લીટ તું કહેતી હતી કે વ્લોગ બનાવવા મૂકી દો. રેસલ હાલ હાલ ઊભી કર આમ કમ્પ્લીટ. એમ ના કરાય, ઉપર બેહવું પડે તારે. બેહીને ઊભી કરવાની હોય. અરે એ અંદર જાય જેવું તમે પેલું રેસ આલો ને એટલું અંદર જાય હે ટાયર આખું બેહી ગયું અંદર. ચલાવવા મજા આવે. એ ઊભી રહે રે સોસો. હેલો મિત્રો, કેમ છે બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગ્યા સાંજના 5 અને હવે અમે જઈએ છીએ ક્યોક આંટો મારવા માટે. એ સ્પેશિયલી શેના માટે જઈએ છીએ? એક્ટિવા ચલાવવા. ઓને એક્ટિવા ચલાવી હે એ તે ચલાવી લી પેલા એક્ટિવા એકવાર એમ કે પેલા એકવાર ચલાવી રહી. તો મિત્રો અમારા ઘેર મારું બાઇક મારો મિત્ર લઈ ગયો હે અને એની એક્ટિવા મારા ઘેર મૂકી ગયો હોય. તો અમે મસ્ત ઊંઘ્યા હતા. તો હવે કીધું અંબે ક્યોંક બ્લોગ શૂટ કરવા જવાનું જ હતું. જેમ કે હવાનો હું ગયો તો કોમે એટલે હમણાં બપોર પછી આવ્યો એટલે તમારા ભાભી કે મને એક્ટિવા શીખવાડો. તો આપણે મસ્ત જઈએ બાલારામ સાઈડ જ જવું હોય ને તો બાલારામ સાઈડ જોઈએ. ત્યાં શું થોડા રસ્તા સેફ એમ કહેવાનું મતલબ કે સાધન ત્યાં ઓછા હેડે છે. તો ત્યાં જઈએ ને તમારા ભાભીને એક્ટિવા શીખવાડીએ. તમારા ભાભીઓ એક્ટિવા ચલાવી ગયા કે નહીં ચલાવી ગયા હતી આપણે? હા એ જોઈએ બકા. બોલવાથી કશું ના થાય. મને આવડે જ છે, ખાલી એમ થોડી નહીં. મારી તો ઈચ્છા છે કે એક વાર જો પડે ને જલસા પડી જાય. એ તો પડી જાય. પેલું નહીં કહેતો કે તમને ઠોકરો આગે ને તો તમે શીખો. એ એક્ટિવા હે, સાયકલ હે. મિત્રો સાયકલ હે ને હું શીખતે વધારે તો નહીં પણ જેટલી વાર પડ્યો તારે હું સાયકલ શીખી ગયો. અને એક્ટિવા કે બાઈક કોઈ પણ શીખતું હોય ને તો 1 થી 2 વાર પડે ના ને તાર જેવું શીખવરાય ના. પણ તું પડી નહીં પણ બગા તું શીખીએ છો. મિત્રો જોઈએ આ તમારા ભાભી એક્ટિવા ચેવી ચલાવે નહીં જોઈએ. પેલા હું પાછળ નહીં બેવું, પેલા હું એને એમને ચલાવવા દઉં. એમ તો હાલો ને તો પેલું એક્સિલેટર આવે ને ડાયરેક્ટ બાવળિયાના અંદર હે લાગે. તો ચલો પેલું કે ગભરાઈ જવાય તો પેલું ફૂલ થઈ જાય રેસ. હવે મને મત પાડજો. હું તારા પાછળ બેસ્યો તો પહેલા જ કહી દઉં. પાડ્યા ને પેલા ચલાવી નહીં કે ચલાવે તારે પાડે કે. તો ચલો મિત્રો હવે આપણે ડાયરેક્ટ અહીંથી નીકળીએ ને ડાયરેક્ટ હું તમને મળું એક્ઝેક્ટ લોકેશન ઉપર કે બાલારામ. બરાબર ને? તો ચાલા કન્ટિન્યુ. મને બાલારામ લઈ જવું તો મારી મમ્મી શું કે બોલ ભાડે આપવું હે. તને એક્ટિવા ચલાવતા આવડે? ઓવે મોન એક્ટિવા શીખવાડવા લઈ જાઉં. બોલ તને આવડે? ભાડે શીખવાડવા લીધા. હા તને તો બુલેટ આવડે. મારી મમ્મી તો ડાયરેક્ટ બુલેટ જ શીખવાડવાનું થાય, એક્ટિવા શીખવાડવાનું નહીં થતું. ડાયરેક્ટ જ બુલેટ શીખવાડશું. એક્ટિવા ઉપર એન્ટ્રી જ નહીં આવે. એક્ટિવા ઉપર શું આવા માઇક આંગલા માણસો શીખી બાકી. હા શું કેવું મમ્મી? હા આમ તો બાઈને તારે શીખવા જેવું કે ના રિયલમાં મિત્રો હોય ને મને મારે એક્ટિવા લઈ આવવી એટલે શું કે બજારનું નાનો મોટો કોમ હોય ને તો આરી પતાવી દે કે. કેમ કે સવિતાબેનને બી શીખવાડી દીધી. સવિતા શીખવું હા આ ઉંમરે પડી ને તો ભાઈ આડક જ ના હરકત હોય. શું કહેવાનું થાય? તો ચલો બૂટ ને દેખો આ બોટલ બી પાણીની લઈ લઈએ. ચમ કે એક્ટિવાના અંદર આગળ પેલું ઓપ્શન મેળવાનું એટલા માટે. બરાબર મેડમ? બાઇક ભરતો લઈ ગયો. તો ચલો તો ફાઇનલી મિત્રો આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા. દેખો આ સીધો રોડે હોય તમારા ભાભીને આપણે એક્ટિવા ચલાવવા આલશું. ઓકે શીખવાડશું. ઓલરેડી એરી પહેલી વાર એકવાર ચલાવી ચૂકી છે તો આજે એને આલશું. પહેલાં તો કેવું લાગે તમને? હા એક્ટિવા તમે એકવાર ચલાવી, બુલેટ તો આ જગ્યા પર કેટલી વાર ચલાવી. હા એ વાત સાચી હો મિત્રો. બુલેટ આ રસ્તા ઉપર એને ઘણી વાર ચલાવ્યું છે. જે તમે અમારા ઇન્સ્ટાગ્રામ રીલ્સના અંદર દેખશો તો એ બી તમને ખબર છે. બુલેટના અંદર શું હું પાછળ બેહું તો આરામથી ચલાય કે જો બુલેટ તું ચલાવ્યું ને એક્ટિવા એનથી બી ઈઝી છે. બરોબર? મને એક્ટિવા વધારે પેલું લાગે કારણ કે ફગી જાય એટલે. ફગી જાય તો કોઈ ચિંતા જેવી વાત નહીં. મસ્ત સાઈડમાં જીમ પડી જાય છે. આ છે પેલા બીજા બધા મિત્રો બેઠા ને એમના જોડે જીમ પડી જાય કમ્પ્લીટ જીમ. બરાબર? પડવાનું નહીં. લો પહેલા મને ને મિત્રો આપણે એક્ટિવાની ચાલુ હાલે. પેલા કે તું ચાવી હાલીએ કે તું પેલા ચાલુ કર એક્ટિવા. હા તો ચાલુ કર જોઈએ બકા. આવડતી હોય તો જોઈ લઈએ. કરો ચાલુ કરો. જો તમે ખાલી ચાવી મળી એમ થોડું ચાલુ થાય. કરો દેખો અરે એક્ટિવા ચાલુ કરતા આવડતી નહીં એની એક્ટિવા શીખવી હે. એ તો વરન માર્યું. કર શું કરે? હજુ આમ દેખાય અવાજ આવે છે ચાલુ થયાનો અવાજ આવે તો નથી બટન. હા મિત્રો એક્ટિવા ચાલુ કરતે આવડતી નહીં. કોતો ખરે ચેન્જ થાય આ થઈ ગઈ હોય એ બતાયો. એ ના બતાય ચાલુ ના થાય. આખો અવાજ ના આવવો જોઈએ. એ કોઈ બી પેલી મકાની બ્રેક કાં તો ક્લચ યાદ ઊભી કર. પગથી ઊભી કર. હાય હેડ છે પરી. નહીં હેડે એમને ચાલુ કર્યા વગર તો નહીં હેડે પરી. નહીં હેડા મારી હું જાય હમણાં પેરે. લે મોબાઈલ પકડી રહ્યું.
એક કામ કર મોબાઈલ ઉભા રહો પહેલા મિત્રો મોબાઈલ ને ઓઢણું બધું પહેલા મૂકી દઈએ અંદર ડિક્કીમાં રેડી લો પહેલા ઊભી કરો એક્ટિવા હેડો ઊભી કર આમ કમ્પ્લીટ એમ ના કરાય ઉપર બેહવું પડે તારે બેહીને ઊભી કરવાની હોય એ સાઈડમાં ઊભી રહીને ઊભી કરાય હા જોજો ન અરે પડી જવાય હે હા બાર આવા હે બહાર ના આવે ઊભી કર તારથી નાની છોકરીઓ ઊભી કરીને એક્ટિવા યાર બીક લાગે હે નહીં બીક લાગે ટ્રાય કર અરે પડી જા હો ઊભી તો કર વળા. આપડી નહીં અરે કો વધો નહીં તો આપડી એમ જ નહીં લાગે ઊભી કર ટ્રાય તો કર હા નહીં ફાવતું હા? એમ નહીં ફાવતું એમ ઊભી ના થાય તો બધું બેહે છે એવી ટ્રાય ઊભી કરે તો હું તો ઓમ ઊભી કરીને તો બેહી જાય પગ કરી ઓમ ઊભી કરે ને ઓમ કઈ બે એમ ના બેહવરાય હા પેલા હેડ પેલા તો ચાલુ કર ચાલુ કરવાના ચાલુ જ છે ક્લચ દબાય કોઈ બી ક્લચ કાં તો બ્રેક દબાય આ ક્લચ છે હા બેહી જાય પેલા એના ઉપર બેહી જા બરોબર દબાય કોઈ બી ક્લચ માપની પણ તોડી નાખે ધીમે ધીમે પછી આર્યું પકડ આ બટન દબાવવાનું રેસ બરાબર હમણાં ચાલુ થઈ જાય હેડવા મળશે રેસ હાલશે ને જતી રહે આ રેસ છે ને દબાવજે મત વધારે આ જો વધારે દબાય ને તો ગાયક આગળ નીકળી જાય બરોબર હું તો એક કામ કર એ ના એવું ના બેહો પાછો હા? પાછો બેહો ચલાય દે ના યાર બીક લાગે પાછો બેહો નહીં લાગે ના યાર નહીં ચલાય કે મસ્તી ના ઓના પાછળ હું બેહું ન કર હમણાં ડાયરેક્ટ સીધી જવા દે પહેલા હું હે ને એના પાછળ બેહી લઉં બેહી રહું પછી તને શીખવાડું બરાબર પછી તને પછી શીખવાડો પછી વિડિયો બનાવીએ Okay. હા બીક લાગે ઓકે મારા પગના ભરોસે બેઠી હે લે હું કીધું સ્ટેન્ડ ઊંચો કર લાગે પગ તમારા કમ્પ્લીટ ભોય કે દેખો તો મને બીક લાગે લેડ હવે પગ ઊંચા કર થોડા કહો તો નહીં હે સેલ માર હડો હવે રેસ ના હાલ દે આ રેસ હે ને રેસ તરત હાલ દે દેવાનું રેસ વધારે મત હાલજે નકર જતું રહે કમ્પ્લીટ ઓકે ચાલ દે રેસ મત હાલજે ઓકે ધીમે રેસ હાલજો ફાસ્ટ મત હાલજે ધીમે એકદમ ધીમે જો હું કહી દઉં પહેલા જ રેસ છે ને રેસ એકદમ ફાસ્ટ હલાઈ જાય એટલે હું શું હમણાં એક્ટિવમ સિસ્ટમ હોય કે તમે ગભરાઈ જાઓ ને રેસ વધારે હાલ દેવો એટલે રેસ વધારે નહીં હાલવાનો આ રેસ છોડી દેવાનો સમજી ગભરાઈ જાય તો આ રેસ છોડી મેલજે ઓકે હું પાછળ બેઠો એ પેલો દેખે અમને દેખો મિત્રો આમાં દેખવા આવ્યો કે આ ચેવી તરફ પડી તમારા ભાભી દેખવા આવ્યું હે દેશ તું તાર એ ના તમે આ વિડિયો બનાવવાનું બંધ કરો પકડી લો કે હું તેમાં ચાલો હા તો પહેલી વાર ચારે તો એક વાર ચેવી તરફ ચલાવીએ એક વાર તો પેલા હું કે પાસે બેઠા હતા તો હું પાછળ નહીં બેઠો પણ એ તો પકડી રહ્યા હતા હાલો વિડિયો એક રાઉન્ડ મિત્રો મને પેલા સુધી મરાયો શું ડર જતી રહી હાલો રેસ કમ્પ્લીટ ના પકડી રાખજો શું કે બીક લાગે છે યાર નીકળા તો બુલેટ તો કમ્પ્લીટ ચલાવે બુલેટ ફાવે આ જોજો ફાવકે હે હા ઓકે આ સાધન આવતું હોય યાર આગળ નહીં આવે તો જા દે કહો તો ઈસકા વધારે શું થાય ના હા ઇસકા નહીં તેમાં ચલાય ચલાવું તો હું પણ ફાવકે હે નહીં પગે આ રેસ છોડું આ છોડું ના હા ના નહીં છોડવા કેવું લાગે છે નહીં સારું લાગતું નહીં હાલ લાગતું આપણી જેટલી પબ્લિક જોતી છે ને એમાંથી લગભગ 70-60 જણા બધાને એક્ટિવા આવડતી છે મિત્રો મારી બહેનો કોને એક્ટિવા તમને આવડે ખાલી કોમેન્ટ કરજો આજો જવા દે હા જોઈ તો એક વાર માં તો પહેલા જાય ને 1 કિલોમીટર માં તને આવડી જાય એ તો પછી તો આવડી જાય પણ હાલ આ ફોગે હે ચમ આગે તો ખરા તે સ્ટાર્ટિંગ માં બીક ના લાગે એ કંટ્રોલ ના બુલેટ જમ નહીં ફગતું બુલેટ સ્ટાર્ટિંગ માં તો ફગતું જ તું પડી ના તું ફગતું કમ્પ્લીટ આવડતું આમ એ હે બસ આવે એ હે એ હે મસ્તી મત કરો હા એવી મસ્તી ના કરાય યાર આ કેવું ચલાવવા મજા આવે એ ઉભી રહે રે સોસો હા રે છોડી મેલો ને આવી તરા શું થયું વિડિયો બંધ કરો વિડીયો બંધ કરો હાલ એક્ટિવા રેસ હાલ દીધો તો વધારે કેવું લાગ્યું તમને એક્ટિવા નહીં ગમતી હા ના મજા આવી અમે શું પેલા બુલેટ અમારું ચલાવે ને બુલેટ શું એકદમ સ્ટેબલ રહે હે ને આ તો હલ ખાતા કરે બુલેટ પાછળ બે ને બુલેટ ના આગળ હું પાછળ બેઠો હોય એટલે બુલેટ શું અને તાર હાથ ઉપર બેહી બુલેટ નું કેવું હોય સ્ટેરિંગ કે એક્ટિવા ગુડી આવું ડગમગે ઓછું ડગે સ્ટેબલ કમ્પ્લીટ એના કારણે ભાવે 80 જવા દે બુલેટ તો બોલો 80-90 જવા દે બુલેટ તો મજા આવે ચલાવવાની અને સ્ટેરિંગ ઓનો ફગી જાય કે આ તો હાલ હોય આવતે જોયું કાલે મિત્રો આ ગુગા પાડવાનું ચાલુ થઈ ગયું લાગે છે હા આમાં બી પડવાની બુલેટ માં આમ તમે ના પકડી રહો તો એટલી ચલાવી બુલેટ માં પડે ને સમજી લાગ તારો પગ ભાજી જાય આમાં તો હજુ ભાગે નહીં એટલો બધો એમાં તો પડી નહીં ને એ પડે છે એટલે તો કદી જિંદગીમાં ચલાવે નહીં પડું હજુ આગળ જાય 1-2 રાઉન્ડ મારશે ને તારે મસ્ત બેહી જાય હાથમાં આ નોર્મલ એલા બધી લેડીસો નહીં ચલાવતી કે એટલું બધું ઈઝી નહીં સાયકલ થી ઈઝી એકદમ એક્ટિવ હોય ખબર પડી તો હાડો 1-2 રાઉન્ડ હજુ તને હું મરાવરાવ પછી તને ફાઈ જાય કમ્પ્લીટ એટલે બે રાઉન્ડ એ રેસ મતાલ આમાં ગેર વેર નહીં આવે યાર ઓમ કરે ને ડાયરેક્ટ નીકળ જતી રહે સમજી તું આ ના ફાવે આપણે હા આ ના ફાવે હા આ બધું ન જમે ને આ ના ચાલે ગેર વાળું જોવે
પેલું આમ શું એક્ટિવા ચાલુ થાય ને એવી ભડકે હમણાં પડી કે મારા ધબકારા વધી જાય એક્ટિવા ચાલુ થયું કે એટલે પણ એ સલાઈ જાય તો જતું રહે તો કહો પેલી શું કહેવાય ઘણો ફરે છે તે બાડમ ની પેઈ જાય ડાયરેક્ટ અમે દિવાલે ને દિવાલે હિસકાય ને કેવો આમ જોઈ અરે આમ તો એક વાર હિસકાય તો મજા આવે પેલ લે જઈને હિસકાય ને તો મૂડ આવી જાય ના મજા આવે હા ચલો મિત્રો મને એક બે પાછળ બેસી અને થોડું એનું શું કહેવાય ડર થોડો ઓછો કરી દઉં પછી આપણે જોઈએ કોનો ડર ઓછો થાય કે નહીં થતો એ તો 2-3 વાર ચલાવે ને પછી આવડી જાય હા એક વાર તો પડવાની જરૂર છે નહીં પડવું કમ્પ્લીટ જો મિત્રો આવડી ગઈ 20-30% એક્ટિવા ને આવડી ગઈ દેખો ખાલી એક માઇનોર મારી ઓકળી તું ગભરાઈ મત જા નોર્મલ જ એકદમ જો અરે બી તું ડર ગાઈડ નો ને મગજમાંથી કમ્પ્લીટ આ જો સ્ટીરિંગ વગર જ હાકે જ છે ના દેખો અમારા બંને હાથ છૂટા હે નોર્મલી નર્વસ મત થઈ જાય નોર્મલી ચલાવી દે હવે હું ખાલી મિત્રો પાછળ જ બેઠો પછી થોડી વાર એને કમ્પ્લીટ ચલાવતી થઈ જાય દેખા નોર્મલ એકદમ બુલેટ જેવું જ છે એકદમ ઇઝી બરાબર એક રાઉન્ડ આખો કિલોમીટર જવા દે મિત્રો મેં હાલ વિડીયો ના અંદર હાથ છોડી મેં છે અંદર આર્યો મોડે ડાયરેક્ટ આ મગાથી રોડે જાતું ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ એક્ટિવા ઓઇલ આવી દીધી હે તમારા કારણે તમારા મિત્રો હાલ અમે પડતા રહી ગયા અમે હાલ કોઈક સાધન બાધન આવતું હોત તો તું કમ્પ્લીટ તો કહેતી હતી કે વ્લોગ બનાવવાનું મૂકી દો પકડો તો ના કાલે વધારે રેસ આલ્યો તો મિત્રો તો કમ્પ્લીટ હલાવવા ચડી જતું હે એટલે પછી ચડી જતી. તો તાર કીધું પકડી દો. અમારા બૂટ ને બૂટ બધા બગાડી દો છે આખો મિત્રો આમ નમતું કઈ નસ્યું એ તો હારું કોક નમતું કરી પેલા પથરામ પડ્યા હોત તો. મિત્રો ડાયરેક્ટ પેલે હું પેલા વિડીયો બંધ કર્યું પાછળ ખિસ્સામાં મોબાઈલ ગાલવા ગયો કે તો એક્ટિવા માઇનોર ફર્યું ને એટલે કે આ કઈ એક્ટિવા આટલા આવી ગયું એક કીધું તું બંધ ક્યાં ગુંડા બને ગયા પણ મિત્રો અને હરિયલ ના અંદર જેટલું કમ્પ્લીટ સ્ટીયરિંગ હાથ છોડે તો આવડી ગયું ને મેં જાતે વિડીયો તો લીધો જાતે એને કમ્પ્લીટ ચલાવ્યું વાતે કમ્પ્લીટ ચલાવ્યું પણ જેવો મેં બ્લોગની ક્લિપ બંધ કરીને એવો હું પાછળના ગીજા મોબાઈલ મેળવા ગયો કે તો નોર્મલ એક્ટિવા ભજ્યું તો મેં તમને ના પાડી તું કે વ્લોગ વિડીયો મત બનાવો અત્યારે ખાલી શીખવાડો મને તો પબ્લિક ને તો બતાવવું પડે કે તને હું શું શીખવાડું ગોડી આવું નવું શીખવાડ હવે ચાલુ કર હેડ ચાલુ કર બે જા મારી શોખ ચાલુ કર ચાલો હવે મિત્રો દેખો આ ચાલુ ચિત્રા કરે હો આ જોજો આટલા માટી આવ્યું ને માટીને કારણે ઉભું રોડ બોર્ડ હોય ને કોકરીમાં હાય પડ્યો હોત વરથી આ કોકરી બીજું માં આવ્યું હોત ને તો સ્લીપ મારતો ખબર એક્ટિવા કર ચાલુ જા દે પણ ઊભો તો કર ઊભો કર હાલ રેસ હાલ રેસ ના હાલ ગોડી ગભરાય હું ઊભો છું અલા કોઈ ના થાય ચલાય ડર જવા દો હાલ રેસ હાલ રેસ હા શું થયું પગ ભડાઈ દે આમકા પગ ભડાય ઊભું કરે નહીં જાય અરે આટલું નહીં જવા દીધું પગ ઊભો કરે પેલા એક વાર પગ ઊભો કર પગને કોઈ ઊભો કરતા ઊભો તો કર ભાઈ ઊભો કર તું હા ગોળ ડરે હું તારા જેવી જેટલી લેડીસો ચલાવે હાલ થોડો રેસ હાલ રેસ હાલ થોડો જેટલી ડરે માણસ જેટલું ડર આ કમ્પ્લીટ મિત્રો આમ ડાયમંડ એક ઊંધી થઈને પાછી આમાં કા પડો તારી જા દે કહો તો નહીં જા દે રેસ હાલ હા ફસાઈ ગયું બકા અને આટલી કડા તો પેલા પહોંચી ગયું હતું હા ગાડ બાર આ શું કર્યું વળી આ ખેંચી સવારમાં જઈને આવી હતી ને નીકળી આ ઈગોટ થઈ ગયો ને ના ઈગોટ થઈ ગયો કર શું થયું ભારે સ્ટેન્ડ થયું નહીં પડી જાય સ્ટેન્ડ થયું નહીં એક્ટિવાનું જોયું સ્ટેન્ડ નહીં થયું નહીં એકડા ઉભી રે મારે કાઢવી પડશે હું કહેતી હતી ને કે ફસાઈ જવા જોએ આ ટાયર ફસાઈ ગયું જેટલું અંદર ગાલ દીધું ટાયરે જેવું તમે પેલું રેસ આલો ને એટલું અંદર જાય હે ટાયર આખું પહેરી ગયું અંદર શું પકડીને કાઢવું પડશે એકવાર એક્ટિવા લે અમે ઊંધા ભોડે કઈ નાખ્યું મેં નહીં કર્યું હું તો વાગી ચલાવતી હતી તારી એક્ટિવાઓને બગાડી મેં નથી બગાડી મેં નહીં બગાડી હોય એને બગાડી હે આ દેખજે એક્ટિવા શીખે હું ટાયર માં બેહી ગઈ લોટો ખાડો પડી ગયો અરે એ ખા સ્ટીયરિંગ જાય ખાડા અંદર આહા બાહુબલી એ
इसमें अभी जान थोड़ी बहुत बाकी है હે આ ધોળા આયા માથા ધોળા હે પણ તારા કરતી તો સારું જ છે ચી વાત તારથી હારું નોની- માર તો એક કે ધોળા નહીં આયા તારાથી નોની છોડીઓ એક્ટિવા ચલાવે સમજી તે હા શું તે મને આવડશે હું એક્ટિવા નહીં હું બુલેટ ચલાવું હું ડાયરેક્ટ મોટું આયા તું તારી જીપ આ ચલાવે રમકડા હું નહીં ચલાતી हम तो लोहा चलाते हैं હલાઈ ગયા તા નહીં કે લોહા ચલાવે આ રમકડા મને નહીં આવડતા શું કે આ રમકડા હું ના ચલાવું એય નત ના દે મસ્તી નત કરો એ રસ્તા બધા સારા ના હોય તું હારી નહીં એનું શું આયા એટલે હવે ચલાવી લે હેડ મસ્ત હેડો તમે ચલાવી લઈએ અને આગળ જઈને તમને મળીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા દેખો બાલારામ પહેલા રસ્તા ઉપર ગયા હતા જે આટલા નજીકના છે એમ તો ખબર જ હશે કે આ કયો રસ્તો છે બાકી જે દૂરના દેખતા હશે એમને નહીં આ રસ્તે આપણે સીધા આગળ ગયા હતા અને મિત્રો રિટર્ન આવી ગયા કારણ એનું એ જ હતું કે દેખો અમને ખબર જ નથી કે એક્ટિવાના અંદર પેટ્રોલ નહીં દેખો હાવકે પેટ્રોલ જ નહીં છેલ્લે ઓટો પડ્યો હોય કારણ કે વધારે જો ઓટો મારવા જોત ને તો પેટ્રોલ પટી જોત ના એવો એરિયા ને કે કોઈ પેટ્રોલ વાળવા એવી જગ્યા જ નહીં જેમ કે દેખો આખો બાવળિયાવાળો એરિયા દેખો આ જગ્યા પર કોઈ શું છે કે રાત પડે એટલે કોઈ પબ્લિક કે મતલબ કે ઓછી હેડતી થઈ જાય ખબર ના રાખો પેલા ના પુરાવા કે મારે ચલાવવાની હતી કોને મારે હા તારે યાદ ના રાખવું પડે કે મારે ચલાવવાની પેટ્રોલ હું નંખાઈ દઉં ભરતભાઈ પેટ્રોલ ના નંખાવો બધા ભરતભાઈ માટે શીખે તો ભાભી કોક દાડો તો શીખવાડો આલો તો પેટ્રોલ રાખવું પડે તો તારે તો એક બે રાઉન્ડ મિત્રો મરાયા અને થોડા ઘણી 20-30 ને વગણવા જાય તો 40-50% જેવડી આવડી જીવો ને પછી 50% બાકી હે 50% એ બાકી ઊભી રાખે ને એટલે ઊભી રાખવા તો હજુ નહીં આવડી અને સ્ટાર્ટિંગના અંદર ચાલુ કરે એટલે થોડું ઘણું મારે બેલેન્સ રાખવું પડે બાકી સિંગલ રોડ ઉપર ચલાવી દે કમ્પ્લીટ હું પાછળ બે ચલાયેલું પણ એમ થોડી બીક લાગે એ થોડી વાર મતલબ થોડી વાર નહીં 2-3 વાર જેવી ચલાવું ને તો પછી એમ કે બીક જતી રહે આવડી જાય મને પહેલા એક વાર ચલાવી છે મને નહીં ખબર ચારે ચલાવી હતી પણ હાલ ખાલી અડધો 40-50 મિનિટ ચલાવી હે ને તે હા 40-50 મિનિટ કોઈ ચલાવી નહીં હા માપની જ ચલાય આ કાલનો દિવસ ને પરમ દિવસ ખાલી 2 દિવસ તો શીખવાડું તો પરફેક્ટ આવડી જાય કેમ કે એક્ટિવા આપણું બુલેટ ભરતભાઈ જોડે હોરું ને આપણે એક્ટિવા ચલાવવાનું ના તને શીખવાડું ભાઈ તું જીત પકડે લાવવાની એના કઈ ધંધા જ નહીં એ ધંધા કરવાના થતા જ શું નહીં કરવા લાવવાની છે તમે બોલી કરી એક માં બર્થડે પર તમે મને એક્ટિવા લઈ આલશો કોના બર્થડે પર મારા એટલે હાલ ત્રીજો ચોથો એ તો ઊંઘમાં એ તો હું મજાકમાં મિત્રો બોલતી તો વ્લોગ માં બોલ્યા હતા એટલે તમે 3 મહિના પછી મને લઈ આલવાની છે સોગન ખાધા મારા તારા કદાચ તો નહીં લઈ આલું લઈ આવી પણ રિયો સાલ દે નિસ્માઈ જાય કે એક પત્નીએ એના પતિને એક્ટિવા માટે થઈને ડિવોર્સ આપ્યા અમે પેલું ને કે એક પતિ અને પત્નીને કુરકુરા ના લઈ આલે એટલે ડિવોર્સ આલે એટલે હું હવે આ રીતે તમને ડિવોર્સ આલ દે જોયો મિત્રો તમે બધા સાક્ષીમાં જ છો કે આ મને ડિવોર્સ હું ખાલી બોલું જ છું હું તમારી જેવી નહીં મેઠડી હા મેઠડી કે મેઠડી મેઠડી કે મોઢે મેઠા હોય ને અંદર તો એવા આપણા હોય ને કડવા માણસો એટલે હું એવો આવું તમે એવા હો હા મેં તારા માટે એવું કદી રાશિ તમે બધા જ એવા હો હા કે આમ મોઢાથી બધા હારા લાગશે ને અંદરથી અને બધા આમ કડવા હોય તો મોઢેથી હારી નહીં લાગતી એનું શું હું ભલે મોઢાથી ના હાર લાગતી પણ અંદરથી હારી જ છું મિત્રો હારી જ છું મિત્રોને ખબર હે મિત્રોને ખબર હે વાળી તો ચલો મિત્રો હવે આપણે અહીંથી જઈએ આપણા ઘર તરફ પહેલા તો એને પહેલા પેટ્રોલ પંપે લઈ જઈએ ને થોડું પેટ્રોલ નંખાઈએ મને નકર રસ્તામાં ઉભો રહે તારે શું પેટ્રોલ નંખાવું હે હા મને કોક ખવડાવજો શું ખાવું હે પાવ હા પાવભાજી ની લયાલી નથી ખવડાવી સવિતા બેન ગુસ્સે થઈ જાય ખબર હું તો ખાય મને દાડે નથી ખાવી મમ્મી એવું કીધું તો તમારે ખાય હોય તો તમારે ખાઈ ના બનવું હમણાં પાવભાજી મિત્રો થી લઈ ઘેર તમે કદાચ જોયું હોય તો આરી પાવભાજી ખાવા બેઠી મને એ વાત ની ચડી કે હું જો ખાવા આવીને બેઠી હું મોજે એક મોઢું મારું ડાયરેક્ટ નહીં હારી પાવભાજી નો એટલે મને નહીં ચડી એટલે મેં થાળી વાળી ખેંચીને લીધી ને તો ઝૂંડ મારી એટલે ખેંચીને તમે એટલે મને વધારે ગુસ્સો આવી ગયો ખેંચી ગયા તો રિહાઈને જાતા રે પાવભાજી પડી રહી ના જ કહું કે આયા વળી ના બાઈએ કોઈ ખાવાનું બનાવી દીધું છે ના મમ્મી ના બના એટલે ઘેર ખાવાનું હતું એટલે એક ડીશ ખાઓ એમ હા તો એક ડીશ જેટલી ખાયા તું પાવભાજી હું તો વધારે ખાઉં વધારે ખાયા વાળી તો ચલો મિત્રો હવે જઈએ આપણે ડાયરેક્ટ પેલા પેટ્રોલ પંપે પેટ્રોલ નખાઈ દઈએ બધા નહીં કહેતા અંદર ક્યાં હું આ 2-3 વ્લોગ ના રિપ્લાય મેં આલ્યા ને તો બધા એવું કહે કે આશુ ભાભી બારનું મત ખો બારનું ના સારું કહેવાય પણ કોક દાડો તો ચાલે અમે એક દાડો મરવાનું જ છે તો ખાઈને મરો હું તો એમ કહું તો આ એક્ટિવા ચલાય ને તો તાર ઠોચીને મરી જા ઠોકીને મારવાની એ દુખાય અને પેલું ખાઈને મરો ને તો એમ કે થાય કે હાય ખાધું તું એમ અને આ તો ખાટલા પડેલું સેવા કોણ કરે મારી હું મમ્મી ની કરું મમ્મી મારી કરી લેવડો મિત્રો હવે જઈએ હમણાં ભાષણમાં કોઈ લેવાનું નહીં જાજુ પણ તો
તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે. ઓકે અને દેખો મિત્રો આ રહી અમારી આ ચાદર બદલીને આ ટપકા ટપકા ભાળીને આવતે પહેલા હું સમજો ખબર હે હું જીવડો પડે એવું લાગ્યું મને. અને દેખો હું વળી હું મોજા પહેરીને બેઠો કે ફટાફટ મને ઘટાડીનો છે પગડે બકા વ્હાઈટ કલરની છે એટલે હવે એવી ચોખ્ખી રહે. હાસ તો હમણાં ભમાઈનો છે ઓમ તાકજે મસ્ત વાત કહો ઓમ તાક વાત કહો મસ્ત ઓમ વાત કહો એ લાગે અલા લાગે હમણાં લાજે પટ્ટો હાલજે નથી આલો આ પતિને મારે ખબર પડી પતિને હોય તો મારવોય પડે એટલે હું એવો એ લાગે પેટ્રોલ ના પુરાવો ખબર એકમાં ચલાવવા લઈ જવાની હે શું તો પહેલથી ને તમને ખબર હે તમે પ્લાન બનાવ્યો બધો શું પ્લાન બનાવ્યો તો મને પ્લાન બનાવ્યો તો શું પ્લાન બનાવ્યો તો એમ જ કે ઓન ચલાવવા ના આલવી પડે એટલા માટે હા મને ચલાવવા તો ના લેવી પડે તો મને ઘેરથી લઈ શું કાચો તેમ કે બે ઓટા મારાયા ખાલી બે ને બે ચાર ઓટા માર બ્લોગ બનાવી દીધો ખાલી મારા નો બે ઓટા ની તને બે ચાર તો ઓટા આલ્યા એ પેટ્રોલ પડી જોત તો પછી તારે એકલું રહેવું પડે ખબર પડી તમારે દેખીને તો હેડાતું કે પેટ્રોલ હે કે પણ મને ધ્યાન નતું ધ્યાન નતું બાઈક માં જેવું ધ્યાન રહે બાઇકમાં તો હું રોજ ચલાવું મને ખબર હોય કે પેટ્રોલ જેટલું બાઇક તો એટલું રિઝર્વમાં જો જ ને તો વધારે તો નહીં પણ તને એથી બાલારામથી તારે ને શેઠ આબુ રોડ જવું હોય ને તોય જતી રહો રિઝર્વમાં ખબર પડી બાઈક તો કોઈ દાડો હાલતા નહીં ચલાવવા બાઈક જા પડી જા ચલાવતા જા કાલ આવે ને ચલાવતા આવજો ઓકે મેડમ ઓકે હા તો મિત્રો ચલો વાગી ગયા લગભગ 8 વાગી ગયા આઈ થિંક મારા ખ્યાલથી તો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મસ્ત રીતે કમેન્ટ કરી નાખજો કેમ કે અમે દરેકની કમેન્ટનો જવાબ આપીએ છીએ તો મસ્ત કમેન્ટ કરી નાખજો ને વ્લોગને લાઈક કરી નાખજો ને જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી અમારા નવા વિડીયો આવે તમને ખબર પડી જાય. અને ખાસ વાત કે અમારા દરરોજના સવારે 8 વાગે વ્લોગ આવે જ છે તો દેખજો ને સપોર્ટ કરતા રહેજો. ઓકે તો ચલો બાય બાય. જય હિન્દ જય ભારત.